ખાણ ખનિજ વિભાગ આજે આવ્યું હતું, હું બહાર હતો. પછી મારે અહીંયા વાત થઈ, તમામ રોયલ્ટી અમે કેટલી ફાડી એ જોયું, રોયલ્ટી કેટલો સ્ટોક જોયો, કેટલું ખાણમાં તમે કાઢો, બધી એને તપાસ કરી લીધી. અને કાયમી માટે હું રોયલ્ટી હોય કે કોઈ સરકારનું હોય, કોઈ દી મેં ખોટું કરતો નથી, કરવા માગતોય નથી. અને મારા કાયમી એડવાન્સ 5 લાખ રૂપિયા ઉપર હશે. અને રાજકોટે હતું ત્યારે હું 2-2 લાખ મારા ત્યારે એડવાન્સ હતા. અને તમામ અધિકારીને જોઈ લેવાનું, જે કરવું એ કરી લેવાનું. મારે કાયદેસર હાલે અને કાયદેસર રાખવાવાળો માણસ છું. હું દેશભક્તિ માટે, દેશ માટે બલિદાન દેવા તૈયાર થઉં તો મારે દેશને તોડવાનું નથી. અને મેં કોઈ ગામમાં કોઈને 500 રૂપિયા, કોઈ એમ કે રાકેશભાઈ કે 500 રૂપિયા માગું કે કોઈએ મારું ખોટું કર્યું તો મારા બાપ દાદાની મિલકત દઈ દઈશ. એ ગોતી આવો. સરકાર વિરુદ્ધ જાઓ એટલે તમને દબાવવાના, પૂરવાના હે. જે કરવું હોય ને સરકાર કયો, અધિકારી કયો, જેણે જે કરવું કરી લ્યો. પણ એને પછી એટલી અમે શક્તિ રહેવી જોઈએ, જેમ અમારી ગાણી કરવાની પછી એનામાં તાકાત રહેવી જોઈએ. જેટલું તમને દુઃખ આવે ને અમે એટલી તમને સહન શક્તિ દઈએ. એમ હું તમને ચેલેન્જ મારીને કહું, મને જેટલું દેવું દેજો, પછી અમે તમારામાં સહન શક્તિ હોવી જોઈએ એટલું દેજો. તોડવા માટે ઘણા પ્રયાસ થાય, ઘણા ગમે કરે, આ તૂટશે નહીં, તોડશું નહીં. અને તમે બધા વિડીયાવાળાને ખબર છે કેવી હાલત છે ખેતી. આહુણા પાડે છે, 5 વીઘા જમીન છે અને નાગાઈ કરીને ગઈ રહે. એ કોઈને ચેક નથી દીધો. મારું ખેતર હોય તો 7-12 લાવો. એટલે આ અધિકાર કેને? કલેક્ટરે જ આપ્યો ને. અને કલેક્ટર વિરુદ્ધ ને સરકાર શું કહે? આ જ કરે ને. જે બોલે એને અમે તમે રોલું કરો. આ કાળાભાઈ નથી કે હું સરકારથી બીવું કે કોઈ અધિકારીથી બીવું. એ માયલો નથી. મરવાય તૈયાર હું, મારવાય તૈયાર હું. અને હજી એનાથી તાકાત હોય એટલું કરી લેજો, જે કરવું કરી લેજો. હું કાયદેસર હાલવા વાળો, કાયદેસર હાલવા વાળો. પણ તમે અમે સહન શક્તિ રાખજો એટલી આમ.